નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। જ્યાં મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે। તેના પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વરસાદ વરસશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર અમદાવાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મૌસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સોમવારે જણાવ્યા પ્રમાણે આજે એટલે મંગળવારે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા।